અમીરગઢ તાલુકાના વાડા ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠ્યો હતો। ગામમાં પાણી ન આવતા ગામના લોકો કાળઝાળ ગરમીમાં 1 કિલોમીટર સુધી ચાલતા પાણી ભરવા મજબૂર બન્યા હતા। અમીરગઢ તાલુકાના વાડા ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠ્યો છે। ગામમાં પાણી ન આવતા ગામના લોકો કાળઝાળ ગરમીમાં 1 કિલોમીટર સુધી ચાલતા પાણી ભરવા મજબૂર બન્યા છે। તેમ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે તે સમયે નેતાઓ મોટી મોટી જાહેરાતો કરે છે, પણ ચૂંટણી પૂરી થતાં જ નેતાઓ જાણે ગાયબ થઈ જાય છે। તેમ ગામમાં કોઈ સમાચાર પણ પૂછવા આવતો નથી। ત્યારે ગામમાં પાણી ન આવતા લોકોને પાણી પીવા માટે તેમજ પશુઓ માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે। ગામમાં પાણી ન આવતા ગામ લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। તેમજ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા અને અમારું કોઈ સાંભળતું નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું। તેમજ વાડા ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતા દિવસભરમાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તે તંત્રને નથી દેખાઈ રહ્યું। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનમાં પડેલ ભંગાણ તંત્ર દ્વારા રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે નહીં, કે પછી ગામ લોકોને પાણીની પડતી સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે નહીં, કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે તો આવનાર સમય જ બતાવશે। साहब हमारे के चूंटनी आवे એટલે પાણી કે સાહેબ મોટા મોટા સાહેબ આવે તમારે પાણી આવી सब સુવિધા ભાઈ, પણ અમારે 10-15 दिन બોટો પછી પાણી આવે છે, પછી અમારે કોઈ પાણી દેખવામાં આવતું નથી। અમારે ઢોર બીજો કઈ પાવ, અમે 1 કિલોમીટર દૂર છે પાણી લેવા જાઓ, અમારે ઢોરની બીજી વ્યવસ્થા કરો સાહેબ। નમસ્કાર। અમારે અભણ લોકો કયા જાઓ, અમારે પાણીની ખૂબ તરાસ છે અમારા ગામમાં, અવાડા બીજા સબ ખાલી છે, તમે આવીને કોઈ સુવિધા કરો। આ બાબતની રજૂઆત કરેલી તમે? રજૂઆત કરેલી કોઈને? હા, રજૂઆત કરેલી એમ તો અમારે કીધું પેલી મીટિંગમાં કરેલું અમે કઈ વાર કીધું અમે અરજી પણ કીધું છે, પણ તોય અમારે પાણીની સુવિધા નહીં થતી। ઓકે, બોલો શું તકલીફ છે? અમારા ગામમાં પાણીનો પૂરો ત્રાસ છે। મોટી લેન્ડના કનેક્શનમાં ગોઠવેલા છે, એ બધે માણસ રાજી છે, અમારે પાણી આવતું નથી। અમારે પશુપાલન પાવાના ક્યાં છે? કનેક્શનમાં 50-50 મોડા પાડીને પાણી લીધેલું છે। અમે અમારા ઉપરથી 1 કિલોમીટર દૂરથી પાણી લાવી અને નાવા ધોવાનું કરા છે। અમારે પાણી નથી જોતું, એના પાણી તમારે ઉપર થાય છે કે નથી થતું? અમે તળી સાહેબને કીધું કે આવશે, કઈ દાડે આવે ને બીજી દાડે કોઈ ન, એનો કોઈ ઇલાજ થતો હોય તો તમે કરી લો। અમે હવે ગરીબ લોકો અમે ભણેલા નહીં ગણેલા ને એમ ક્યાં જવાના? અમે રસ્તો બતાવો, તમે મૂકો અહીંયા અમે જાઓ। આટલું બધું અમે ભણેલા હોય તમારે હું જે આગળ અમે કોઈ ઉઠતું નથી, એ તમારે કરવામાં આવે છે, એ તમે કરી અને અમારે બધા પાણીનો ત્રાસ ઉનાળો અમે ક્યાં જાઓ। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।